હાય ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છે આગ્રા. હવે અમે લોકો અહીંથી તાજમહેલ જશું. આજુ બધા પાછું ગર્લ્સ ફ્રન્ટ કેમેરો ચાલુ કર્યો છે તે થોડુંક રિઝલ્ટ એવું જોઈએ રમાભાઈ. હવે અહીંથી અમે બસ મળે તો અહીંથી જવું આગ્રા. હવે કઈ કઈ લઈ જાય છે અમને નહીં ખબર. હા ગાઈઝ, તાજમહેલ આટલો મસ્ત તાજમહેલ છે, ગંદો નહીં થાય ને એટલે આ મોજા પહેરીને જવાનું. અહીંયા એટલું ગંદુ છે ને, તાજમહેલ ચોખ્ખો રાખે તો આગ્રામાં બી થોડુંક ચોખ્ખું રાખવાનું. અને આયરા મોજા પહેરવાના છે, ચપ્પલની ઉપર પહેરવાના ને આપણે રેડી થઈ ગયા છીએ. ઓકે, હવે ત્યાં જઈને બતાવું તમને. એ હાય કહેવાના હોય તો કહી દે. એ હાય કહેવાના કમ્પ્લીટ. અમે લોકો બેસી ગયા છે ગાડીમાં. હવે આ ગાડી અમને છે ને તાજમહેલ સુધી લઈ જશે. જો બધા આ એક સિક્કા જેવું છે, જે તમે ટિકિટ લો ને ત્યારે તમને ટિકિટ આવે એવી રીતે અહીંયા છે ને સિક્કો આપે, જે તમારે અહીંથી એન્ટર થવા માટે માંગે. અને અમે છે ને જોડે ગાઈડ પણ લીધા છે, જે અમને બધું કહેશે કે બધું કઈ રીતનું હતું. અને આ જો એન્ટ્રી પોઈન્ટ છે, જ્યાંથી અમે એન્ટ્રી લઈ લીધી છે. હવે અમે લોકો અહીંયા વેઇટ કરીએ છીએ બીજા લોકોનો જે આવે છે, એટલે અહીં બધા બેસી ગયા લાઈનમાં. જો અમે છે, આ દેખાય ને એન્ટ્રી પોઈન્ટ છે, નારિયા બેહીરો. कितना दूर है? जैसे तक बीच में आगे चलोगे ना, उससे ऐसा दिखाई देगा आपको। जब जैसे बाहर निकलोगे छोटा सा दिखाई देगा। ऑप्टिकल भी है ना, बनेगा। और चलिए बता कोई फोटो कैमरा। गाइस, ताजमहल वाइट मैचिंग. गाइस, અમે ગાઈડ લઈને ચાલીએ છીએ, પણ હવે અમારે સમજાતું નહીં. હું સમજાવું આ ઉપર શું છે, પેલા કુંજ દેવા દેખાય ને. આયરા કઈ ગયા આંગળી. હા, આયરા 11 છે ને એની પાછળ 11 છે, એટલે એવું કહે કે આ તાજમહેલ બનવા માટે 22 વર્ષ લાગ્યા હતા, એવું ગાઈડ અમને કહેતા હતા. અને આમાં કઈ કેટલા રૂમ છે, ત્યાં એમના લેબર રહેતા હતા, જે લોકો કામ કરતા હતા. એ લોકો આવશે ફ્યુચર હસબન્ડ જોડે. તાજમહેલ બી આવી ગયા. હવે પહાડમાંથી તાજમહેલ આવી ગયા છે. પાછળ દેખાય હું બનાવી દઉં. 242 હાઈટ છે આની. પછી આ બીજું કઈ કીધું મને નહીં યાદ આવતું. આયરું ગેસ્ટ હાઉસ છે ને આયરી મસ્જિદ છે. આગના લાકડા પર બનેલી છે. હું નીચે વાહ સીધું બાઈનું જે લેવલ છે ને તે સાગના લાકડા પર બનેલું છે, એની ઉપર તાજમહેલ છે, એવું આ ગાઈડ કહે છે. અમે નહીં કહેતા. આયરે ગાઈઝ, આ બોર્ડર ઉર્દુ ભાષામાં લખેલી છે. એવું કહે કે જે બાજુથી જોઈએ ને એ રીતે હરખી દેખાય. ગાઈઝ, આ મસ્જિદ છે એક્ઝેક્ટ અહીંયા તાજમહેલની જમણી બાજુ છે, ને તાજમહેલની ડાબી બાજુ રેસ્ટોરન્ટ છે કે એવું કંઈ કીધું છે. અહીંયા આખી મસ્જિદ છે ને અહીંયા પાણીની સુવિધા પણ છે જ. તાજમહેલની દિવાલ જોઈ લે. વાહ, ગરમ જ તો છે.
ગાઈસ પાછળ દેખાય છે શું કહેવાય તાજમહેલની દિવાલ છે જે આરસની બનેલી છે બરાબર તમને છે ને અહીંથી આખું પાછળ છે તાજમહેલ અને ઉપર છે ઉપર આ લોકો અહીંયા બેઠા છે મેં બી બેસી જવાનું ગાઈઝ આ ગાઈડ એવું કહે છે કે આયરો રસ્તો છે ને એમ શીશ મહેલ જાય ગાઈઝ અમે એક્ઝિટ લઈ જવાના વાયરી એક્ઝિટ બાય બાય અહીંયા એક ખતરનાક સીન થઈ ગયો છે આંટીએ છે ને માસી જેવું શ્યામ જ થઈ ગયું છે જો આ માસીનું અને તમને પહેલાં બતાવીને ટ્રીટ થયો છે આમાં છે ને શ્યામ જ માસી એવું જ અમે લોકો થઈ ગયા છે અહીંથી રિટર્ન હવે અહીંથી અમે જઈશું ગોકુળ મથુરા વૃંદાવન ચલો તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય